હાલ દેશભરમાં એસઆઈઆરને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જે હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારોને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે, જેમાં કોર્ટે રાજ્યની સરકારોને વધારાની અધિકારીઓની ભરતી કરવાનો નિર્દેશ આપ્યો છે. બિહારની પછી ચૂંટણી પંચે હવે દેશના વધુ 12 રાજ્યમાં વિશેષ સઘન મતદાર યાદી સુધારણા એસઆઈઆર શરૂ કરી છે. આ પ્રક્રિયા આ વર્ષ અંત સુધીમાં પૂર્ણ થવાની છે, જેને લઈને હવે ચૂંટણી પંચે આના પર ઝડપથી કામ શરૂ કરી દીધું છે. પણ એસઆઈઆરના કામના ભારણને અને દબાણને કારણે ઘણી જગ્યાએથી બીએલઓના આપઘાત અને મોતના દાવા થઈ રહ્યા છે. બીએલઓ પરના કામનું ભારણ ઘટાડવા માટે ચૂંટણી પંચે એસઆઈઆરની કામગીરી પૂર્ણ કરવા માટેના સમયમાં પણ વધારો કર્યો છે. તેમ છતાં વિપક્ષ આ મામલે સરકારને ઘેરી રહી છે. ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્દેશ આપ્યા છે. આપને જણાવી દઈએ કે ગુરુવારે એસઆઈઆરની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી, જેમાં સીજેઆઈ સૂર્યકાંતે જણાવ્યું કે એસઆઈઆરની પ્રક્રિયા એક કાયદેસર પ્રક્રિયા છે અને તેને પૂર્ણ કરવી જ જોઈએ. પણ જો સ્ટાફની અછત હોય તો જે તે રાજ્ય સરકારોની જવાબદારી છે. કોર્ટે જણાવ્યું હતું કે જો રાહત ન મળે તો બીએલઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે. આ મામલે સીજેઆઈએ જણાવ્યું કે રાજ્ય દ્વારા એસઆઈઆર વિશેષ સુધારણા માટે ચૂંટણી પંચને પૂરા પાડવામાં આવતા કર્મચારીઓ આ ફરજો બજાવવા માટે બંધાયેલા છે. જો તેઓ વધુ પડતા કામના ભારણ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો સમસ્યાનો ઉકેલ રાજ્ય સરકાર જ લાવી શકે છે. કોર્ટે રાજ્યોને બીએલઓ પર પડતા દબાણ ઘટાડવા માટે વધારાનો સ્ટાફ પૂરો પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું કે જો કોઈ બીએલઓ વ્યક્તિગત કારણોસર એસઆઈઆરની કામગીરી કરવામાં અસમર્થ હોય અને જો ત્યાં કોઈ માન્ય કારણો હોય તો તેમને રાહત માટે વિચારણા કરવી જોઈએ. આ સાથે તેમના સ્થાને અન્ય કોઈની નિમણૂક કરવી જોઈએ. એસઆઈઆર કેસની સુનાવણી દરમિયાન બીએલઓ આત્મહત્યાનો મુદ્દો સુપ્રીમ કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો, જે અંગે વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે અમારી પાસે 35 થી 40 બીએલઓ વિશે માહિતી છે, જેમણે આત્મહત્યા કરી છે. આ બધા આંગણવાડી કાર્યકરો, શિક્ષકો વગેરે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ એસઆઈઆરમાં સામેલ કર્મચારીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સમય મર્યાદા પૂરી કરવામાં નિષ્ફળતાના કારણે 2 વર્ષની જેલ થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં બીએલઓ સામે 50 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. देखिए, ऐसा है कि मैं सबसे पहले बताऊं कि एसआईआर को लेकर जो विपक्षी पार्टियां इस देश के अंदर हैं वो इसका पुरजोर विरोध कर रही हैं. उसी कड़ी में आज जो एक टीवी के पार्टी है तमिलनाडु की, उसके तरफ से एक अर्जी आई कि जो एसआईआर के में लगे हुए जो बीएलओज हैं वो काफी तनाव में हैं, वो आत्महत्या कर रहे हैं. और इस तरह से उन्होंने इलेक्शन कमीशन के इस एसआईआर के कदम को किसी भी तरह से वो आगे नहीं बढ़ने देना चाहते. उस दिशा में विपक्षी इंक्लूडिंग टीवी के को लेकर के एक प्रयास था. लेकिन आज माननीय सर्वोच्च न्यायालय ने पूरे दोनों पक्षों को सुना और सुनने के बाद डायरेक्शन दिया कि जो स्टाफ की कमी है एसआईआर के मामले में या इलेक्शन ड्यूटी में ईसीआई किसी भी स्टेट गवर्नमेंट से अगर वो स्टाफ की मांग करता है तो उनको स्टाफ देना होगा. और डेपुटेशन पर हर स्टेट गवर्नमेंट इलेक्शन कमीशन को के रिक्वायरमेंट के हिसाब से वो स्टाफ मुहैया कराए, ताकि जो उनका एलिगेशन है कि बीएलओज पर वर्कलोड ज्यादा है, तो जो इलेक्शन कमीशन जो डेपुटेशन पर जो स्टाफ मांगती है स्टेट गवर्नमेंट से वो आता है, तो इस तरह से बीएलओज का जो वर्कलोड है वो कम होगा. लेकिन यह भी बात सामने आए सुनवाई के दौरान कि जो डेपुटेशन पर स्टाफ गए हुए हैं वो एसआईआर का काम करने से मना कर रहे हैं. तो माननीय सर्वोच्च न्यायालय ने उनको भी डायरेक्शन दिया है कि आप एसआईआर का काम मना नहीं कर सकते हैं. अगर आप इलेक्शन कमीशन की ड्यूटी पे डेपुटेशन पे हैं तो इलेक्शन से संबंधित इलेक्शन कमीशन के जितने भी कार्रवाई हैं वो आपको करना पड़ेगा, आप उसको मना नहीं कर सकते हैं. तो ये काफी इम्पोर्टेंट डायरेक्शन आज का सुप्रीम कोर्ट का रहा है. दूसरी बात जो माननीय सर्वोच्च न्यायालय ने जो लीव को लेकर के था, उन्होंने कहा कि जिसका भी लीव एप्लीकेशन होगा उसको एसेस करके केस टू केस बेसिस पे और उसको इलेक्शन कमीशन के जो ऑफिसर्स है वो एग्जामिन करके उस पर वो ऑर्डर पास करेंगे. जिसका जेन्युइन छुट्टी होगा उसको ग्रांट करेंगे, जिसका जेन्युइन नहीं होगा वो रिफ्यूज करेंगे. लेकिन जो कवायद चल रही है विपक्षी गण की कि किसी भी तरह से इलेक्शन कमीशन को बदनाम किया जाए, तो एक मुद्दा बीएलओ का लेकर के लोग आए हैं. आपने देखा कि बिहार के अंदर ऐसी कोई शिकायत नहीं थी, लेकिन जहां नॉन बीजेपी स्टेट में रूलिंग गवर्नमेंट है
वहां पे ये समस्याएं जानबूझ करके पैदा की जा रही है।